દાદા, હવે મારે તમને પૂછવું છે કે આ રૂનિયા ધમી ભાભી કોઈનો વારો નહીં થવા દેતી. એક પછી એક પૂછા પૂછ થઈ છે. બધાને ન પૂછવું હોય, બધાને મનમાં ન સવાલ હોય, એટલે હું આગળ આવી. મેં કીધું લાઈ, એ સિવાય મારો વારો નહીં આવવા દે. હા, પૂછ મારી દીકરી, હું પૂછ તારે. હે દાદા, તેમ કીધું 15 દી અહીંયા ઉનાળામાં શરબત ને એવું આપે, તો ખાવાનું શું આપે? ખાવામાં કઈ નવીન આપે અઠવાડિયે 15 દીએ? હા, અઠવાડિયે નહીં, 15 દીએ એકવાર સારું ખાવાનું આપે ત્યાં. હા, સારું આપે ને, અઠવાડિયે નહીં 15 દીએ આપે. જેવી સિઝન હોય એવું આપે. એમ બધા માણસ વાતો કરતા હતા, તો બધા એમ કહેતા હતા કે ભૂંગળા બટેટા આપે તો એ એક નોક કોઈને ગમે, એ વધી પડે. એમાં ભૂંગળા ખાઈને બધા મોઢા સોલાઈ જાય, પછી વધેથી બીજું ન ખાઈએ કે, એટલે બધા ભૂંગળા બટેટા હોય તો ઓછા ખાય. બીજું બધું આપે. ઉનાળો હોય તો વળી એકાદી વાર ક્વોલિટી ખવડાવે. ક્યારેક કોણ ખવડાવે, ક્યારેક ક્વોલિટી ખવડાવે. બટા, હું તો નથી સાસાજી નરકમાં રહ્યો, પણ પેલા બધા હોય ને, રહેતા હોય પેલાના, એ બધા એમ વાતો કરતા હતા કે રોજનું ખાવાનું તો ત્યાં પૃથ્વી લોકમાં બધો ઢગલો કરેલો હોય, યઠાનો ને બધો. એ જ્યાં મોટો ઢગલો હોય ને ત્યાંથી યમરાજાનું દૂધ ખેંચી લે, અને પછી બધાને ત્યાં ઢગલો કરીને ખવડાવવા બેહારે. જેને જે ભાવે એ ખાઈ લે. બધું અઠવાડિયામાં બધું ભેગું હોય, જેને જે ભાવે એ ખાઈ લે. નરકમાં તો ખાવાનું બધું એવું હોય. શી એવું એઠવાડ કોણ ખાય? બધાને એઠું અને એ પાછું બધું ભેગું. એને જ બટા નરક કહેવાય ને. નરક કોને કહેવાય? સ્વર્ગમાં પાછું એવું ન હોય. સ્વર્ગમાં સારું હોય. નરકમાં તો એવું જ હોય ને, બધું ખાવાનું પીવાનું બધું. ત્યાં પાછા બધા એવું કરે. કોકને કાંઈક કાગળિયા ડૂસામાં મળ્યા હોય તો પાછા હાંકેલીને મૂકી દે. ખાવામાં કાયમ આવે એમ કરીને, તો ખાવા મળે તો એ પાછા કાગળિયા લેતા આવે. તે અઠવાડિયાના ઢગલામાંથી કોકને ક્યારેક સારું મળ્યું ને તો એ તો પાછી બહુ મોટી બાધમ થાય. બધે અઠવાડ થઈ જાય. પછી બધાને વાળવાનું, સોળવાનું એવું બધું પછી કરવાનું. એ સજા પછી બધાને ભોગવવાની. કેમ દાદા, અઠવાડ કેમ થાય બધે? એ ખાવા બેઠા હોય તો વળી કોકની અઠવાડમાંથી ક્યારેક સારું મળી જાય. મનસુરિયમની ગોળીઓ, ખમણના બટકા, ઢોકળાના બટકા એવું કંઈક સારું મળી જાય, તો વળી બધું ભેગું કરીને કાગળિયામાં લઈને બેઠા હોય. તો સારું મળ્યું હોય પાછું પડખે બેઠો હોય એની ઈર્ષા થાય. તે ઊભો થાય અને પાછો થૂકતો જાય એનામાં. પછી તો બાંધણ જ થાય. પછી તો એકાબીજી ઓલા અઠવાડ હોય ને એમાંથી એકાબીજીને માથે ગળિયા ઉડાડે, એમાંથી મોટી બાંધણ થાય. પછી બધા હોળી રમતા હોય એમ બધા મંડે એકાબીજીની ઉપર ઉડાડવા. જેની ઉપર દાજ હોય એની ઉપર ઉડાડે, ઓલો હાનું ડબલ ઉડાડે. એમ કરીને બધું બગાડી મૂકે ત્યાં તો. એવું તોફાન કરે તો પછી યમરાજા ન હોય? એ કઈ ન કે દાદા? યમરાજા હોય પણ બધું જોતા હોય. સહન થાય ત્યાં સુધી કરે. પછી કોપાઈમાન થાય ને એટલે પછી એક રાઈડ નાખે ને એમ કે હાલો બધા ભેગા થઈને આ બધું સાફ કરી નાખો. પછી બધા આફુડા મૂંગા મોઢે મંડે કરવા સાફ. એવું થોડુંક હાલે? બગાડે કોક ને સાથે કોક કરે. હું હો તો હું ન કરું હોય ને. ઈ તો જીગલી બેન, તો અહીંયા ઘરમાં કઈ કામ નથી કરતી. ત્યાં નરકમાં જાને તો તારે આફુડું કરવું પડે. હું ન કરું એમ ન હાલે. નકર નાખે એક બળિયો વાહામાં યમરાજા. તું સાઈન રે, હું કઈ નરકમાં નથી જવાની, હું તો સ્વર્ગમાં જવાની છું જ્યારે જાઉં ત્યારે. હજી તો મારે બહુ વાર છે, ઘણા વર્ષની વાર છે, પણ જ્યારે જાશ ને તો મારા કર્મ જ એવા સારા છે. હું તો સ્વર્ગમાં જાશ, નરકમાં તો તું જાશ. નાનકી બહુ હેરાન કરે છે ને મને. એ તો કોણ કોને હેરાન કરે છે? યમરાજા ઉપર બેઠા બેઠા જોવે છે. લે મમ્મી, કોક આવ્યું લાગે છે. ધમોન મારા પપ્પા આવ્યા છે એવું લાગે છે. એનો ટાઈમ થયો છે આવવાનો. લ્યો હું બાંગણું ખોલી આવું. લે, આવી ગયા મારા દીકરાઓ. જો તો બટા કમા, કોણ આવ્યું? તાર બાપા આવ્યા. મૂસું જો. લે બાપા, તમે કેમ અહીંયા પાછા આવ્યા? કેમ કમા બટા, તું રાજી ન થયો હું આવ્યો તે? રાજી તો થાવત ને, હું કામ રાજી ન થાવ? તમે નહોતા તે મને થોડુંક ગમતું હોય. બધો બોજો માર્યો એકની ઉપર આવ્યો. તમે હતા તે કેટલું સંભાળી લેતા. હું તો બહુ રાજી છું.
તમે ગયા શું કામ? ન ગયા હોત તો સારું હતું. ભલે ગયા તો ભલે ગયા, પણ હવે તમારે આઈના નથી રહેવાનું છે. હું જો તમને કહી દઉં છું. વો બટા, હું અહીંયા જ રહીશ. ધમા બટા, તે મને કેમ ન બોલાવ્યો? તું તો રાજી છો ને કે નહીં? અરે દાદા, રાજી છો એટલે તો હું એટલો ખુશ છું, એટલો ડિસ્કો કરું છું કે મારા દાદા આવી ગયા એમ. હું તો કેટલો ખુશ છું, આખા ઘર કરતા ખુશી મને થઈ હશે. હા ઓ દાદા, નકર ધમો આટલી બધી ખુશીમાં હોય જ નહીં. પાસ તો જવાની હાથ ઉલાળે ને પગ ઉલાળે ને કેવો ડિસ્કો કરવા માંડ્યા છે તમને ભાળીને તો. બાપા, તમે ઉપર ગયા ત્યાં કઈ હેરાન તો નથી થયા ને? ના હો, પેલા તો હેરાન નહોતો થયો, પણ હમણાંથી તો હેરાનની હળીએ સરી ગયો હતો. તાર હાહુ ત્યાં આવ્યા છે તે બહુ બાંધ્યા મારા હારે, ને રોજ ઉઠીને બાંધણ જ થાયતી મારા હારે. પછી હું કંટાળ્યો અને સાંજમાના એનથી ભાગીને અહીંયા વહી આવ્યો છે. ભાળે નહીં ને એમ. હે બાપા, એ ન ભાળે એવું બને? ઘૂડ છે એવી આંખ્યું છે મારા હાહુની. એ તો તમને ગમે એમ કરીને અહીંયા ગોતી લેવાના છે. સાનમાના ત્રેજો હો, મારા બાને તો કઈ કહેતા જ નહીં, નકર હેટે નહીં રે માર તમારા હારે. મારા બાપાને ભાયડા ત્યાં તો પાવરમાં આવી ગયા છો તે. તો તેમ બધા કેમ અહીંયા ઊંચા મોઢા કરીને ઊભા છો દાદાને હામું? દાદા કઈ વાત કરતા હતા તમને બધાને? શાંતિથી સાંભળો, કથા સાંભળતા હોય એમ સાંભળતા હોય એવું લાગ્યું. બાવણે ઊભા થાય એમ તો બેલ વગાડતા હતા, કોઈ સાંભળતું નહોતું બેલ. અને સૂન મૂન અવાજ હતો અહીંયા તો. નકર તો જ્યારે ઘરે આવી તે બાવણે ઊભા હોય ત્યાં દેકારા સંભળાય. કોક ને કોક તો બાતું જ હોય જ્યારે આવી તે. વધારે તો આ જીગલી બેનનો ઉપાડો હોય મોટા ભાગે. પણ આજ તો કઈ સૂન મૂન વાતાવરણ, એટલે એમ લાગ્યું ઘરે કાંઈક તો લાગે છે. હું પછી પપ્પાને એમ કહેતો જ હતો, કેમ પપ્પા આજ ઘરે સૂન મૂન વાતાવરણ લાગે છે એમ. હા ધમા બટા, આ બધાને બધું જાણવું હતું, સ્વર્ગમાં શું હોય નરકમાં શું હોય, તે હું બધી માહિતી આપતો હતો, ન્યાયની બધી વાતો કરતો હતો. હાલો હવે જીગલી, ખાવાનું કાઢો તું ને ધમીને બધા. પેલા ખાઈ લઈ, બાપાએ ભૂખ્યા થયા હશે. પછી તમે બધા વાતો એની સાંભળ્યા કરજો.